પરિણામ શું પરિણામ આપણને આપેલું છે કે જો ઇન્ટિગ્રેશન આ રીતે આપેલું હોય સંકલનમાં f ઓફ ax પ્લસ b ઇન્ટુ dx આનું સંકલન કરવાનું થાય એટલે કે અહીંયા x નો સહગુણક કેટલો આપેલો છે તો x નો સહગુણક આપેલો છે x નો સહગુણક કેટલો છે તો x નો સહગુણક આપણે અહીંયા જોઈએ તો a છે કેટલો છે a છે એટલે જો x નો સહગુણક આપેલો હોય તો એનું સંકલન શું થાય તો એનું સંકલન આપણે જે વિધેય છે એનું વિધેયનું સંકલન કરવાનું આ સ્મોલ f છે એનું સંકલન આપણે કરીએ એટલે કેવું લખાય તો f ઓફ આવું લખાશે કેવું તો ax પ્લસ b જેટલું થાય અને જે x નો સહગુણક છે એને આપણે છેદમાં મૂકી દેવાય અહીંયા x નો સહગુણક કેટલો છે a તો અપોનમાં a વત્તા c આ રીતે આવા વિધેયનું સંકલન થાય એટલે અહીંયા આપણે એવું સમજીએ એક ઉદાહરણ લઈએ કે કેવું તો આવું ઉદાહરણ લઈએ કે ઇન્ટિગ્રેશન આ રીતે આપેલું હોય ધ્યાન રાખજો અહીંયા કે 3 sin x અહીંયા જોઈએ તો sin આ રીતે આપેલું હોય કે sin 3x પ્લસ 4 ઇન્ટુ dx તો જ્યારે પણ આપણે આ સાઇનનું સંકલન કરીએ એટલે અહીંયા x નો સહગુણક છે ખાસ ધ્યાન રાખવાનું કે x નો સહગુણક કેટલો છે તો આનું સંકલન જે થતું હોય કે ભાઈ સાઇનનું સંકલન કેટલું થાય તો આપણે કાલે લખાયું છે કે સાઇનનું સંકલન માઇનસ cos 3x અને જે x નો સહગુણક છે એ છેદમાં અને વત્તા 4 નું તો 4 અચળ છે એટલે કેટલા x તો 4x પ્લસ c બરાબર જેટલા અચળ હોય એટલા ચલ મૂકી દેવાના બરાબર તો આ પ્રમાણે એનું સંકલન થાય અહીંયા x નો સહગુણક કેટલો છે તો અહીંયા જોઈએ તો x નો સહગુણક 3 છે x નો સહગુણક કેટલો છે તો x નો સહગુણક કેટલો છે તો 3 છે તો એ સહગુણક છે એને આપણે ક્યાં મૂકવાનું રહેશે છેદમાં તો આવું પૂછાય તો આ ખાસ ધ્યાન રાખવાનું રહે બીજું ઉદાહરણ લઈએ કે આ રીતે આપેલું હોય ઇન્ટિગ્રેશન e રેઝ ટુ 4x ઇન્ટુ dx આ વિધેયનું સંકલન કરો તો અહીંયા પણ x નો સહગુણક આપેલો છે કે x નો સહગુણક 4 છે એટલે પરીક્ષામાં આ રીતે સહગુણક આપેલો હોય અને સંકલન કરવાનું થાય x નો સહગુણક કેટલો છે તો 4 છે તો એનું જ્યારે સંકલન કરીએ એટલે પહેલા e રેઝ ટુ નું જે થતું હોય e રેઝ ટુ x નું e રેઝ ટુ x જ થાય અને જે x નો સહગુણક છે એ છેદમાં મૂકી અને પ્લસ c આ એનું સંકલન થાય તો આ રીતે જ્યારે પણ વિધેય આપ્યું હોય એ વિધેયનું સંકલન કરવાનું એટલે કે f નું સંકલન કેપિટલ F થશે આ ax પ્લસ b છે એમના એમ રહેશે અને છેદમાં x નો સહગુણક મૂકી દેવાનો ધારો કે આ sin 3x નું મારે સંકલન કરવાનું થયું તો કે ભાઈ આ f નું શું થાય કેપિટલ F આ સ્મોલ f નું સંકલન આપણે શું કર્યું કેપિટલ F કર્યું સ્મોલ f નું સંકલન આપણે કર્યું કેપિટલ F તો એમાં sin નું સંકલન આપણે cos કર્યું આ 3x એમના એમ છે અને ત્યારબાદ x નો સહગુણક આપણે છેદમાં મૂકી દઈશું તો આ દરેકે ધ્યાન રાખવાનું છે અને આગળના સૂત્રો પ્રમાણે આપણે હવે એક્ઝામ્પલ ગણીશું અહીંયા સ્વાધ્યાય 7.1 સ્વાધ્યાય 7.1 શું કહે છે એક્ઝામ્પલ નીચે આપેલા વિધેયોના પ્રતિવિકલિત નિરીક્ષણની રીતે શોધો કે પ્રતિવિકલિત નીચે આપેલા વિધેયોના શું વિધેયોના પ્રતિવિકલિત એમ કહે છે કે ભાઈ પ્રતિવિકલિત શોધો એમ નિરીક્ષણ આપણે કોઈ વાપરવાની જરૂર નહીં પ્રતિવિકલિત શોધો કોઈ નિરીક્ષણ વાપરવાનો આમાં પ્રશ્ન રહેતો નથી તો અહીંયા પહેલું આપણને આપેલું છે sin 2x આ રીતે આપણને આપેલું છે કે ભાઈ sin 2x તો આપણે શું કામ કરીશું આ જે sin 2x છે એનું સંકલન સીધું કરવાનું તો અહીંથી આપણે લખીશું કે I is equal to integration આમ લખી જ દઈએ એનું સંકલન જ કરીએ છીએ sin 2x into dx આપેલા વિધેયનું x ની સાપેક્ષ સંકલન કરીએ તો sin 2x નું સંકલન તો પેલું sin નું થશે કેટલું થશે તો માઇનસ cos 2x x નો સહગુણક કેટલો તો 2 પ્લસ c તો આપણે કહી શકીએ આ કેટલું આવ્યું તો બરાબર કરીને લખી શકીએ -1/2 કેટલું આવશે cos 2x પ્લસ c બરાબર છે તો આ જે છે આ કેવું આવ્યું તો આવું આવે છે આને આપણે શું કહીએ છીએ આ જે આ સ્મોલ f હતા આ કેવું વિધેય હતું તો આ સ્મોલ
fx હતા અને આપણે એનું જે સંકલન કરીએ તો આ એનું સંકલન મળ્યું એટલે આપણે એને શું કહીએ છીએ કેપિટલ fx પ્લસ સી. તો આ જે fx પ્લસ સી આવે છે એને પ્રતિવિકલિત કહેવાય. આ જે સમુદાય મળે એને કયો સમુદાય કહેવાય? તો આ જે સમુદાય મળે એને પ્રતિવિકલિત. પ્રતિવિકલિત એટલે સંકલન. એને શું કહેવાય? સંકલન. તો આનું પ્રતિવિકલિત કેટલું આવ્યું? તો માટે કરીને લખી શકીએ કે sin 2x નું પ્રતિવિકલિત કેટલું થાય? તો sin 2x નું પ્રતિવિકલિત બરાબર કેટલું મળશે? તો -1/2 કેટલું લખીશું? cos 2x. કારણ કે c નું વિકલન 0 થઈ જાય એટલે c લેવાના નહીં. તો આ રીતે આપણે લેવાના નહીં, એનું પ્રતિવિકલિત આપણે શોધી શકીએ. તો કેટલું આવશે? -1/2 cos 2x. તો આ રીતે આપણને આવડશે. ધારો કે હવે એક્ઝામ્પલ નંબર 3 લઈએ. એમાં કેટલું છે? તો આવું આપણને આપેલું છે e2x. આ રીતે આપેલું છે e2x. તો આને આપણે fx કહી દઈએ કે fx આ કેટલા લઈ લઈએ? e2x. બરાબર છે. એનું સંકલન આપણે શોધીએ તો i કરીને લખીએ કે i એટલે ઇન્ટિગ્રેશન શું લખી દઈએ? e2x dx. આ જે f છે એનું સંકલન કરો, કેપિટલ F શોધો. તો આનું સંકલન શું થશે? તો e2x નું સંકલન 2x, x નો જે સહગુણક છે એ ભાગ્યા 2 અને વત્તા c. તો આ કેવું આવી ગયું? આ જે સમુદાય છે એને આપણે કેપિટલ fx કહીશું અને વત્તા c કહીશું. આ કેપિટલ fx. તો f નું જે સંકલન છે, આ કેપિટલ F શું છે? કેપિટલ F એ શું છે? તો અહીંયા લખવું કેપિટલ F એ શું છે? f નું સંકલન અથવા શું કહેવાય? f નું પ્રતિવિકલન, અથવા એને બીજું પણ કહેવાય. શું કહેવાય? f નું પ્રતિવિકલન. કેવું? તો f નું પ્રતિવિકલન એન્ટી ડેરિવેટિવ કહેવાય. એને શું કહેવાય? એન્ટી ડેરિવેટિવ. તો આ ખાસ ધ્યાન રાખવાનું. તો માટે કેટલું આવ્યું? તો આપણે કહી શકીએ કે માટે કરીને લખી શકીએ કે e2x નું કેવું વિકલિત? તો પ્રતિવિકલિત બરાબર કેટલું આવશે? તો e2x/2 જેટલું થાય. e2x/2 થાય. તો આ આપણે ધ્યાન રાખવાનું છે. એવો બીજો એક્ઝામ્પલ લઈએ. કોઈ ઘાતવાળો હોય એવો લઈ લઈએ, ચોથું. તો ચોથો એક્ઝામ્પલ લઈ લઈએ કે શું આપેલું છે? ax + b નો વર્ગ. આપણને શું આપેલું છે? ax + b નો વર્ગ. તો આને આપણે fx કહી દઈએ. શું લખીએ? કે ભાઈ fx શું લખી નાખીએ? આ ax + b નો વર્ગ. અને હવે એનું આપણે સંકલન કરીએ. તો i લખીએ ઇન્ટિગ્રેશન. કોની સાપેક્ષ સંકલન કરવાનું? તો x ની સાપેક્ષ dx. સંકલન શું થાય? તો આ x ની ઘાત છે, ખબર પડી? એટલે ઘાત હોય એટલે ઘાતમાં વધારો થાય. તો આનું સંકલન શું થશે? તો ax + b નો ઘન અપોનમાં કેટલું થશે? જે પાવર છે નીચે 3 × x નો સહગુણક કેટલો છે? a + c. કયું પરિણામ વાપર્યું? બરાબર ધ્યાન રાખજો. આગળ પરિણામ મેં લખાયેલું છે કે x ની ઘાત અચળ હોય ત્યારે પાવર ઘાત 1 વધારવાનો, છેદમાં મૂકવાનો. x નો જે સહગુણક છે એને છેદમાં લખીશું. તો આ કેવું આવ્યું? આપણે લખીએ તો આવું થાય. ax + b નો ઘન અપોનમાં કેટલું આવશે? 3a + c. તો માટે કહી શકીએ કે આનું પ્રતિવિકલિત કેવું આવ્યું? તો ax + b ના વર્ગનું કેવું? તો પ્રતિવિકલિત કેટલું થશે? તો એનું પ્રતિવિકલિત થાય ax + b નો ઘન અપોનમાં 3a થાય. કારણ કે આનું તમે વિકલન કરશો એટલે 0 થઈ જશે. એટલે શોધો. શું કહે છે? નીચેના સંકલિતો શોધો. એટલે જે નીચે આપેલા છે એના આપણે શું શોધવાના છે? સંકલિત. તો છઠ્ઠો એક્ઝામ્પલ છે, અહીંયા લઈએ ક્રમશઃ કે ઇન્ટિગ્રેશન 4e3x + 1 * dx. સંકલન દરેકને આવડતું હોવું જોઈએ.
કોઈ આ સરવાળો છે એટલે અલગ લખો તો વાંધો નહીં, આમ બરાબર કરીને કે 4e⁻³ ઇન્ટુ dx લખા અને પાછું ઇન્ટિગ્રેશન કરીને 1 ઇન્ટુ dx લખા. સરવાળાનો નિયમ સંકલનમાં બંને અલગ લખ્યા છે અને હવે સંકલન કરો તો ચાલે. 4 એ અચળ છે એટલે 4 એમના એમ રહેશે. શું લખી શકાય તો e⁻³ ઇન્ટુ dx અને ઇન્ટિગ્રેશન 1 ઇન્ટુ dx. તો બરાબર કરીને 4 આનું સંકલન શું થાય પરિણામ સૂત્ર પ્રમાણે તો e⁻³ નું 3x અને x નો સહગુણક 3 અને 1 કેટલા અચળ છે 1 છે માટે એક ચલ મૂકી દેવાનું x પ્લસ c. તો માટે આનું સંકલન શું આવ્યું લખવું હોય તો 4/3 કેટલું લખીશું e⁻³ વત્તા x પ્લસ c. c ક્યારે મૂકીશું આનું અને આનું સંકલન કરીને છેલ્લે c આપણે મૂકી દઈશું. કોઈ આનું જો સંકલન કરે એ તો વાંધો નહીં, આ પ્રમાણે ગણી શકાય. 7મો તમારે જાતે ગણવાનો છે. એક્ઝામ્પલ નંબર 7 લઈએ. 8મો જાતે ગણવાનો છે. શું છે કે ઇન્ટિગ્રેશન આ રીતે આપેલું છે x² કૌંસમાં 1 માઇનસ કેટલું છે 1/x² ઇન્ટુ dx. તો અહીંયા સમજો તમે કે અહીંયા શું છે તો બંને ગુણાકારમાં છે. આશામાં છે ગુણાકારમાં. ગુણાકાર માટે આપણી પાસે સંકલનનો કોઈ નિયમ નથી અને ગુણાકારમાં હોય સંકલનનો નિયમ ન હોય તો આપણે એને સરવાળા બાદબાકીમાં રૂપાંતર કરીશું. તો અંદર ગુણી દઈએ તો બરાબર કરીને લખીએ, અંદર ગુણીએ એટલે અહીંયા x² થાય અને ઓછા અહીંયા કેટલું થશે x² ભાગ્યા x² ઇન્ટુ dx થાય. એનો અર્થ કે ઇન્ટિગ્રેશન આ x² અને ઓછા 1 ઇન્ટુ શું થઈ જશે dx. આ x² કેન્સલ એટલે કેટલા વધશે તો ઓછા 1. હવે સંકલન કરી શકાય કે ભાઈ x² નું સંકલન કેટલું તો એની એક ઘાત વધશે તો 2 હોય તો x³/3 અને આ 1 છે એટલે 1x, 2 હોય તો 2x પ્લસ c. આ એનું સંકલન થયું. વિકલનમાં 1 નું શું થતું હતું 0, અચળનું 0 થતું હતું, અહીંયા 1 નું x. તમે આનું વિકલન કરો તો આ પાછું મળી જાય. જે સંકલન છે એનું વિકલન કરીએ એટલે આ વિધેય પાછું મળે. બરાબર, તો આ ખાસ ધ્યાન રાખવાનું. તો આપણે આને સામા ફેરવીશું. ગુણાકારના આપણે સામા લાયા તો ગુણાકારના આપણે સામા લાવી દીધા છે તો બાદબાકીમાં લાયા પછી આપણે એનું સંકલન કરી શકીએ. ચલો એના પછી એક્ઝામ્પલ નંબર 9 લઈએ. એક્ઝામ્પલ નંબર 9 ઇન્ટિગ્રેશન કેટલું છે 2x² વત્તા e⁻x ઇન્ટુ dx. 2x² વત્તા e⁻x ઇન્ટુ dx. તો આ સરવાળામાં છે જ. આશામાં છે સરવાળામાં. તો આપણે આનું સંકલન કરીએ એટલે જુઓ 2m ના m આની એક ઘાત વધશે એટલે કેટલી થઈ જશે x³/3. કારણ કે શું છે ઘાત અચળ છે, ઘાત ચલ નથી. તમે કોની સાપેક્ષ સંકલન કરી રહ્યા છો x ની સાપેક્ષ. જ્યારે x ની સાપેક્ષ સંકલન કરતા હોય એટલે x ચલ છે, એના સિવાયનું દરેક અચળ છે. તો આ ચલની ઘાત અચળ હોય એટલે ઘાતમાં વધારો, જે પાવર છે એ એક જેટલી વધારો એનું છેદમાં મૂકો અને e⁻x નું સંકલન શું થાય તો e⁻x અને વત્તા c. તો આનું સંકલન કેટલું આવ્યું 2/3 કેટલું આવશે x³ વત્તા e⁻x પ્લસ c. ઓકે, ચલો એક્ઝામ્પલ નંબર 10 લઈએ. ઇન્ટિગ્રેશન શું છે તો √x માઇનસ 1/√x નો બ્રેકેટ સ્ક્વેર 1/√x નો બ્રેકેટ સ્ક્વેર ઇન્ટુ dx. તો કોઈ એમ ના કરી દે કે આ બંનેની ઘાત અચળ છે, આનું મધ્યમ અહીંયા 3 પદ છે, આની અંદર કેટલા પદ છે ટોટલ પદોની સંખ્યા 3 છે ભાઈ. અહીંયા લખીએ તો આ √x ઓછા 1/√x નો વર્ગ એમાં પદોની સંખ્યા 3 છે. પદોની સંખ્યા કેટલી થાય એનું વિસ્તરણ આપીએ તો 3 થાય અને પદોની સંખ્યા 3 એટલે તમે આનું નાનું સંકલન કરશો તો વચ્ચેનું પદ રહી જશે. વિસ્તરણ આપવાનું ત્યારબાદ એનું સંકલન કરવાનું. તો વિસ્તરણ આપીએ આપણે અહીંયા √x નો વર્ગ થાય બરાબર -2√x ઇન્ટુ 1/√x થાય અને વત્તા કોનો વર્ગ થશે તો 1/√x નો શું થશે તો 1/√x નો બ્રેકેટ સ્ક્વેર થાય ઇન્ટુ dx થાય.
એટલે બરાબર કરીને લખીએ ઇન્ટિગ્રેશન રૂટ એક્સ નો વર્ગ એટલે એક્સ થાય, અહીંયા -2 વધશે, રૂટ એક્સ કેન્સલ, અને અહીંયા +1 કેટલા વધશે x ઇન્ટુ dx. તો હવે આપણે સમજી શકીએ છીએ કે બાદબાકી સરવાળામાં છે તો સંકલન કરીએ તો x નું સંકલન કેટલું થશે, તો x નું સંકલન એની ઘાત 1 વધશે એટલે x²/2 થશે. બે અચળ છે એટલે જેટલા અચળ હોય એટલા x એટલે 2x, અને 1/x નું આપેલું જ છે સૂત્રમાં તો log કેટલું આવશે -x + c. -x ના લખીએ અને ખાલી x લખીએ તો પણ ચાલે, તો x²/2 ઓછા 2x વત્તા કેટલું લખીશું log x + c. કારણ કે હંમેશા -x ના લખીને x લખીએ ચાલે, કારણ કે આપણે log કોનો જોઈએ છે હંમેશા ધન સંખ્યાઓ. બરાબર છે. તો આ રીતે બ્રેકેટ સ્ક્વેર આપ્યું હોય ત્યારે હંમેશા વિસ્તરણ કરવાનું, x ની ઘાત આપી હોય તો વિસ્તરણ, કારણ કે અહીંયા તો શું છે x નું એક જ પદ હતું, અહીંયા x ના 3 પદ આવશે તો વિસ્તરણ આપીને સંકલન કરવું. ચલો એના પછી લઈએ, ચલો 11મો જોઈએ. જો અહીંયા ભાગાકારમાં આપેલો છે એક્ઝામ્પલ ઇન્ટિગ્રેશન x³ 5x² x નો ઘન વત્તા 5x² ઓછા 4 અને ભાગ્યા કેટલા આપેલા છે x² ઇન્ટુ dx. તો આપણે સમજી શકીએ કે આ ભાગાકાર આપેલો છે, ભાગાકારનો કોઈ આપણી પાસે નિયમ છે નહીં સંકલન કરવા માટે. હવે તો આપણે શું કરીએ, દરેકના છેદમાં લઈને ભાગાકાર દૂર કરીએ. તો આવું લખી શકાય x³ લખાય વત્તા 5x² લખાય અને ઓછા 4/x ઇન્ટુ dx લખાય. તો આ પ્રમાણે ભાગાકાર દૂર કરવા માટે દરેકના છેદમાં લખી દીધા. તો અહીંયા x² કેન્સલ થઈ જાય એટલે માત્ર x વધશે, અહીંયા ઓછા 5 વધશે અને અહીંયા કેટલા તો વત્તા છે, અહીંયા ઓછા કેટલું છે તો 4/x² છે, સોરી 4/x² ઇન્ટુ dx. તો હવે અહીં સમજી શકીએ છીએ કે આનું સંકલન આપણે કરી શકીએ, 5નું કરી શકીએ, આને અંશમાં લઈ જઈને સંકલન કરવાનું. x ની કેટલી ઘાત થાય -2 ઇન્ટુ dx. કોઈ કહે તો અહીંયા x ને કેમ અંશમાં ના લીધા, તો જો અહીંયા x ના અંશમાં લઈએ તો x ની -1 ઘાત થાય. આનું આપણને સંકલન આપેલું છે, ધ્યાન રાખજો, હું સમજાવી દઉં જુઓ ફરી કે ઇન્ટિગ્રેશન 1/x ઇન્ટુ dx હોય તો એનું સંકલન આપણને આપેલું છે log -x + c. પણ ઇન્ટિગ્રેશન 1/x² ઇન્ટુ dx હોય તો એનું કોઈ ના લખી દે કે ભાઈ log -x² + c. આ ખોટું છે, આ સાચું છે, કારણ કે આના અંશમાં લઈ જઈને સંકલન કરીએ તો શક્ય થતું નથી, અવ્યાખ્યાયિત થઈ જાય છે. આગળ સમજ્યા છીએ તો આપણે આના અંશમાં લઈને કરી શકીએ. તો હવે આપણે દરેકનું સંકલન કરી શકીએ, તો કે ભાઈ હા, આનું સંકલન કેટલું થશે તો ઘાત વધે એટલે x²/2. કેટલા અચળ છે તો 5, તો કેટલા ચલ 5x, અને આનું કરીએ તો -4, એક ઘાત વધારીએ એટલે -1/-1 વત્તા c. તો કેટલું લખાય આ x²/2 ઓછા આ કેટલું તો આ 5x, અને આ ઓછા ઓછા વત્તા આ કેટલું થઈ જાય તો 4/x + c. તો આ પ્રમાણે ગણવાનું થાય. બરાબર છે. તો આપણને આ વસ્તુ આવડવી જોઈએ. વત્તા જ છે યાર, વત્તા જ છે એટલે વત્તા છે, વત્તા. ઓકે, તો આ પ્રમાણે આ વસ્તુ આવડવી આ બહુ અગત્યની નોંધ છે કે 1/x નું સંકલન log -x થાય પણ 1/x² નું થાય નહીં. એનું કારણ મેં સમજાવી દીધું, આને તમે અંશમાં લઈ જઈને કરજો તો વ્યાખ્યાયિત થશે, મેં સમજાયેલું છે. તો ભાગાકાર હોય તો એને સરવાળા બાદબાકીમાં રૂપાંતર કરીશું દરેકના છેદમાં લઈને. x³ વત્તા x ઓછા 1, અને આ પણ ભાગાકાર છે x -1 ઇન્ટુ dx. તો અહીંયા સમજીએ તો દરેકના છેદમાં લીધા ના ચાલે, ભાગાકાર છે નો ડાઉટ. અહીંયા શું છે x ચલોનો ભાગાકાર તો છે જ. તો આપણે આને કઈ રીતે કરવું, તો એક ખાસ ધ્યાન રાખવાનું, અહીંયા નિયમ હું નોંધ લખાઈ દઉં કે બહુપદી આપી હોય, ઉપર પણ બહુપદી હોય અને નીચે પણ બહુપદી હોય,
અને સંકલન કરવાનું હોય એટલે કે ઉપર મોટી બહુપદી હોય, કેવી મોટી, ઉપર મોટી બહુપદી અને નીચે નાની બહુપદી, નીચે મોટી ઉપર મોટી બહુપદી નીચે નાની બહુપદી આ રીતે આપેલું હોય તો ભાગાકાર કરવો. શું કરવું? તો આ બંનેનો ભાગાકાર કરવો, બહુપદીઓનો ભાગાકાર કરવો અને સંકલન શોધવું. ક્યારે ભાગાકાર થાય? બહુપદીઓનો ભાગાકાર કરવો ક્યારે? ઉપર મોટી નાની હોય તો પણ ભાગાકાર થાય, અથવા સરખી હોય, ઉપર નીચે સરખી, બંને બહુપદી સરખી હોય. આ ભાગાકાર જે બહુપદી હોય, ઉપરની બહુપદી, આ ઉપરની બહુપદી અને આ નીચેની બહુપદી, આ ઉપરની નીચેની આ બંને બહુપદીઓ સરખી હોય. કેવી હોય? સરખી બહુપદીઓ હોય. સરખી બહુપદીઓ હોય તો પણ ભાગાકાર બહુપદીઓનો કરવો. ઉપર મોટી બહુપદી હોય, નીચે નાની બહુપદી હોય, ઉપરની નીચેની સરખી બહુપદીઓ હોય તો પણ આપણે એનો શું કરવાનો થાય? ભાગાકાર કરવાનો થાય. ઉદાહરણ કેવું? તો અહીંયા આપણે સમજી શકીએ છીએ કે આ ઉપર મોટી બહુપદી જો આ 3 ઘાત છે અને આ x ની 1 ઘાત છે, એટલે આપણી પાસે આલા કેવું છે? તો બરાબર કરીને લખીએ, આ x³ માઇનસ x² વત્તા x ઓછા 1 અપોનમાં x માઇનસ 1 ઇન્ટુ dx. તો આ જે છે એ મોટી છે, ઉપરવાળી મોટી બહુપદી છે, રાઈટ? અને આ જે છે એ નાની બહુપદી છે, સ્પષ્ટ દેખાય છે. આને બહુપદી કહેવાય. એક કરતો વધારે પદ આમાં છે. કઈ રીતે આ મોટી બહુપદી? કેમ? તો x ની 3 ઘાત મોટી બહુપદી, કારણ x ની ઘાત કેટલી? તો 3. અને આ નાની બહુપદી, એનું કારણ x ની ઘાત 1, x ની ઘાત 1. બરાબર? તો એ પ્રમાણે આપણો ભાગાકાર કરવાનો. કે ભાગાકાર કઈ રીતે કરવો? તો આપણે અહીંયા ભાગાકાર કરીએ, જોઈએ, જુઓ. x³ ઓછા x² વત્તા x માઇનસ 1 ભાગ્યા કોનો ભાગાકાર? કોને વડે ભાગીશું? x માઇનસ 1 વડે. તો પહેલા આપણે અહીંયા x³ લાવવા હોય, કેટલા લાવવા છે? x નો ઘન. તો x ને કેટલા વડે ગુણવાનું? તો x² વડે ગુણવાનું. તો x² ગુણ્યા x એટલે x નો ઘન, x² ઓછા 1 એટલે માઇનસ x². ચિહ્નો બદલવાનો, આ પ્લસ છે તો માઇનસ, માઇનસ છે તો પ્લસ. તો આ શું થઈ ગયું? આ બધું 0 થઈ ગયું. x³ કેન્સલ થઈ ગયા, ઓછા x² વત્તા x² કેન્સલ થઈ ગયા. તો હવે શું ઉત્તર છે? x ઓછા 1. તો x લાવવા હોય તો કેટલાય ચલાવવાનું? આ x લાવવા માટે વત્તા પ્લસ x લાવવાના છે ને, તો 1 ચલાવવાનું. 1 ગુણ્યા x એટલે x અને 1 ગુણ્યા 1 એટલે 1. આ ઓછા આ વત્તા એટલે આપોઆપ શું થઈ ગયું? 0. તો આ રીતે એનો ભાગાકાર થયો. તો શું બરાબર લખી શકાય? એના ભાગાકારમાં શું આવ્યું? કઈ રીતે લખાય? તો આના અવયવો શું પડ્યા? x³ માઇનસ x² વત્તા x ઓછા 1 બરાબર શું લખાય? તો આ ગુણ્યા આ એટલે શું લખીશું? x ઓછા 1 અને x² પ્લસ 1 વત્તા શેષ. આ રીતે લખાય. કોઈ કે કઈ રીતે? સિમ્પલ ઉદાહરણ. ધારો કે 9 ને તમે 4 ભાગો તો 4 દુ કેટલા થાય? એટલે આના ઉપરથી આવું લખાય, 9 બરાબર, આ 9 બરાબર ભાજ્ય ગુણ્યા ભાગફળ વત્તા શેષ. એટલે શું લખાય? 4 ગુણ્યા 2 વત્તા 1. આને આપણે શું કહીએ છીએ? ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. 9 બરાબર ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ, આવું છે ને, અને વત્તા શેષ, આવો કંઈક નિયમ છે. ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા ભાજ્ય કોણ છે? 9, ભાજક 4 છે. તો આવું લખાય. તો એ પ્રમાણે આના બરાબર શું લખાય? આ ગુણ્યા આ વત્તા શેષ. તો અહીંયા મૂકી દઈએ. તો
તો બરાબર શું આયા? આના અવયવો અંશમાં x ઓછા 1 અને x² પ્લસ 1 ભાગ્યા શું આવશે? x ઓછા 1 ઇન્ટુ dx. અંશની બહુપદીના આ અવયવો પડ્યા તો એમાં x ઓછા 1 ઉપર નીચે કેન્સલ થઈ જાય તો કેટલું વધે? આટલું વધશે x² પ્લસ 1 ઇન્ટુ dx. તો આપણે શામાં આવી ગયા? ભાગાકારમાંથી સીધા સરવાળામાં. તો આ નિયમ યાદ રાખવાનો. બહુપદીઓ આપેલી હોય, ઉપર મોટી નીચે નાની બંને સરખી તો ભાગાકાર કરવો અને હવે સંકલન તમે કરી શકો. x² નું શું થઈ જાય? તો ઘાત વધે એટલે x³/3 અને 1 એક ચલ એટલે x પ્લસ c. તો આ રીતે ગણી શકાય. તો આ રીતે ભાગાકાર દરેકને આવડતો હોવો જોઈએ. અહીંયા જોવાનું, દરેક સમજી શકાય એવું છે. ગુણાકારમાં 3x² આખી એક બહુપદી છે વત્તા 2x અને વત્તા 3 ઇન્ટુ dx. તો આ ગુણાકારમાં છે. x વાળા બે પદો શામાં છે? તો આપણે ગુણાકારને તમારે શામાં લાવવો પડશે? સરવાળા અથવા બાદબાકીમાં. આ આખું પદ ગુણ્યા આ આખું પદ ગુણાકારમાં છે તો આપણે આને અંદર ગુણી નાખીએ તો બરાબર ઇન્ટિગ્રેશન કરીને શું લખાય? 3x² રૂટ x 2x રૂટ x વત્તા 3 રૂટ x ઇન્ટુ dx. આવું લખી શકાય. તો બરાબર કરીને એક જેવા પદ છે એનો ઘાતનો સરવાળો થાય તો આ 3x નો વર્ગ થશે, આ x ની 1/2 થશે, આ 2x x ની 1/2 અને આ 3 x ની 1/2 ઇન્ટુ dx થાય. આધાર સરખો છે એટલે ઘાતનો સરવાળો થાય તો 3x ની કેટલી થઈ જાય? 2 દુ 4 ને 1 કેટલી થઈ જશે? 5/2 થાય. આ 2x ની 2 ને 1 કેટલી થઈ જશે? 3/2 થાય અને આ 3x ની કેટલી થઈ જશે? 1/2 ઇન્ટુ dx. તો આ પ્રમાણે આપણે સરવાળામાં આવી ગયા. ગુણાકારમાંથી બે પદોનો ગુણાકાર કરીએ સરવાળા સાથે. આ ગુણાકાર હતો એના સરવાળાના પદો સાથે ગુણ્યા એટલે સરવાળામાં આવી ગયા. આધાર સરખો, ઘાતનો સરવાળો 2 દુ 4 ને 1 5/2. અહીંયા 1 2 એકા 2 ને 1 3/2. હવે આપણે દરેક સરવાળામાં છે x વાળા પદો. આપણે x વાળું પદ 1 છે, આપણે x વાળું પદ 1 છે અને બધા સરવાળામાં છે તો સંકલન થાય. 3 અચળ છે. આનું સંકલન કેટલી? તો ઘાત અચળ છે એટલે ઘાત 1 વધારીએ એટલે સીધી 7/2 થાય. અપોનમાં અહીંયા પણ 7/2. કઈ રીતે કરવું? સીધી વસ્તુ. આનું સંકલન 2 ને 5 7 એ રીતે. જુઓ 2ix નું 2 ને 3 5/2. બંનેનો સરવાળો કરી દઈએ જે આવે છેદમાં ઘાત વધી 1 જેટલી. આ 3 2 ને 1 3 તો 3/2 અપોનમાં 3/2 અને બધા માટે અચળ છે. કઈ રીતે થાય? તો નોંધ કરીને બરાબર યાદ રાખવાની. જુઓ આનું સંકલન કરવું હોય ઇન્ટિગ્રેશન x⁻⁷ ઇન્ટુ dx. તો ઘાત છે અંશ અને છેદનો સરવાળો કરી દેવાનો. 2 + 7 એટલે કેટલા? તો 9 છેદ એમના એમ /2. આટલું સીધું લખી શકાય. આ એનું સંકલન થાય. તો આપણે નોંધ યાદ રાખવાની બરાબર. બરોબર. તો એ રીતે મેં કર્યા. અહીંયા કેટલું થશે? હવે બે અંશમાં જાય એટલે 2 તરી 6 પોનમાં શું થશે? 7. x ની કેટલી ઘાત? તો 7/2 થાય. 2 દુ 4 અપોનમાં 5 થાય અને x ની કેટલી ઘાત થાય? તો 5/2 થાય. અને 2 તરી 3 3 કેન્સલ તો 2 અને x ની કેટલી ઘાત થાય? તો 3/2 થાય અને વત્તા c થાય. તો આ પ્રમાણે આપણે એનું સંકલન કરી શકીએ. તો દરેકે ધ્યાનમાં રાખવાનું થાય કે ગુણાકાર આપ્યો હોય અથવા ભાગાકાર આપ્યો હોય મેં નોટ લખાઈ છે. આપણે એને ગુણાઈ અને સરવાળામાં, ભાગી અને બાદબાકી સરવાળામાં લખીશું. ચલો એવો 16મો એક્ઝામ્પલ ગણી દઈએ. 16મો શું છે? તો 16મો જોઈએ. ઇન્ટિગ્રેશન 2x - 3 cos x. 3 કેટલા છે? cos x અને વત્તા e⁻x ઇન્ટુ dx. આ રીતે અહીંયા બધા સરવાળામાં જ છે. ટોટલી પદો શામાં છે? કોઈ x વાળા પદો ગુણાકારમાં નથી, સરવાળામાં છે. સરવાળામાં હોય એટલે આપણે સંકલન દરેકનું કરી શકીએ. તો સંકલન કરીએ તો 2m ના m. x ની અહીંયા 1 ઘાત છે એટલે એનું સંકલન થઈ જાય x²/2. 3m ના m
cos x નું સંકલન કેટલું છે તો cos x નું સંકલન છે sin x અને e raised to x નું સંકલન કેટલું થાય તો e raised to x + c। તો આ પ્રમાણે આપણને એનું સંકલન મળી ગયું। આ x² થશે ઓછા અહીંયા કેટલું થશે તો 3 sin x થશે અને વત્તા અહીંયા e raised to x + c થશે। તો આ પ્રમાણે x વાળા પદની ઘાત વધે અચળ હોય તો આપણને ખબર કે આની ઘાત 1 છે એટલે 2 થાય ને એક ઘાત છેદમાં મૂકવાની થશે। ચલો એક્ઝામ્પલ નંબર 18 ગણીએ। શું આપેલું છે ઇન્ટિગ્રેશન sec x આવું આપેલું છે ગુણ એ શું છે sec x + tan x * dx sec x + tan x * dx। તો અહીંયા સમજી શકીએ છીએ કે આ ત્રિકોણમિતીય વિધેયો છે। ત્રિકોણમિતીય વિધેયોના સંકલન શું થાય આ બધા પરિણામો લખાય આવડવા જોઈએ। આ ગુણાકારમાં છે તો આપણે એને સરવાળામાં સૌપ્રથમ ફેરવીશું। શામાં છે આ ગુણાકારમાં તો સરવાળામાં લખીએ એટલે sec * sec એટલે કેટલું થઈ જશે sec² x થઈ જાય વત્તા sec x * tan x sec x * શું થઈ જશે tan x * dx। તો ચલો કે ભાઈ sec² x નું સંકલન છે હવે સરવાળામાં આવી ગયું કોઈ કે આ બે ગુણાકારમાં છે તો આનું સંકલન આપેલું હશે। ચલો આમ અલગ કોઈ લખે તોય વાંધો નહીં ધારો કે આમ અલગ લખે sec² x * dx વત્તા કરીને આમ લખે ઇન્ટિગ્રેશન શું લખશે sec x અહીંયા tan x * dx તો sec² x નું સંકલન શું થશે તો tan x થશે લખાયેલું છે અને sec x * tan x નું શું થશે તો વત્તા કરીને sec x થશે શું થશે sec x + c। તો આ પ્રમાણે આપણે દાખલો ગણી શકીએ। જોઈ લઈએ ભાગાકારમાં આપેલું છે ઇન્ટિગ્રેશન sec² x ભાગ્યા શું આપેલું છે cos x² x આવું આપેલું છે। હવે હંમેશા એક નિયમ ધ્યાન રાખવાનો ત્રિકોણમિતીય વિધેય છેદમાં હોય તો એનું વ્યસ્ત વિધેય લખવું આ યાદ રાખવું। શું યાદ રાખવું ત્રિકોણમિતીય વિધેય છેદમાં હોય તો તેનું વ્યસ્ત વિધેય લઈ તેનું વ્યસ્ત વિધેય લઈ સંકલન કરવું। કેવું લઈ અને સંકલન કરવું। હવે અહીંયા cos x² નો વ્યસ્ત નથી જો વ્યસ્ત ન મળે તો sin cos માં ફેરવવું sin x કે cos x માં ફેરવવું જો ના હોય તો આપણે એને sin x અથવા cos x માં ફેરવવું। તો cos² નો વ્યસ્ત ના મળે cos x નો મળે પણ cos² નો ના મળે તો આપણે એને sin cos માં ફેરવી દઈએ। તો sec² છે એટલે 1/ માં શું લખાય cos² x લખાય પેલું શું લખાય તો 1/ માં sin² x * dx લખાય। એટલે બરાબર કરીને લખીએ તો ઇન્ટિગ્રેશન કેવું લખાય sin² x અંશમાં જશે અને cos² x અને sin² ભાગ્યા cos² એટલે આપણને ખબર છે tan² થઈ જાય શું થઈ જાય tan² x * dx। હવે tan² નું સંકલન છે કે નહીં એ તમારે જોવાનું કે ભાઈ tan² નું સંકલન થાય કે sec² નું થાય તો જો tan² નું ના હોય તો tan² નું સંકલન નથી આપણી પાસે સંકલન કોનું છે તો બે નું સંકલન છે એક sec² નું છે sec² x * dx નું સંકલન કેટલું છે તો tan x લખશે અને બીજું cos x² x નું છે કે ભાઈ cos x² x * dx નું કેટલું છે તો -cot x + c છે। તો જો sec² હોય tan² આવે તો આપણે એને sec² માં ફેરવવાનું એટલે જો tan² હોય tan² x ને sec² માં ફેરવવું sec² x માં લખવું બરાબર અને જો cot² x આવે તો
શું આવે જો cot વર્ગ x તો cot વર્ગ x ને cosec સ્ક્વેર x માં લખવા, cosec x માં લખવા કઈ રીતે? તો સીધી વસ્તુ છે કે tan વર્ગ x બરાબર શું લખાય? આ બે સૂત્રો યાદ રાખવાના. tan વર્ગ x ઇઝ ઇક્વલ ટુ sec વર્ગ x માઇનસ 1 અને cot વર્ગ x ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? cosec સ્ક્વેર x માઇનસ 1. આ બે પરિણામ છે, તો આપણા બંને પરિણામો આ રીતે યાદ રાખવું. તો આ યાદ રાખવાનું છે, આ યાદ રાખવું. આમાં મૂકી દઈએ તો બરાબર કેવું થશે? કેમ? તો tan વર્ગનું સંકલન નથી, આનું સંકલન નથી, સીધું સંકલન નથી, આનું સીધું સંકલનનું સૂત્ર નથી, સંકલનનું સૂત્ર નથી. અને જ્યારે આનું સીધું સંકલનનું સૂત્ર ન હોય તો tan વર્ગને શામાં ફેરવી શકાય? tan વર્ગને sec વર્ગમાં તો મૂકી દઈએ તો કેવું આવશે? ઇન્ટિગ્રેશન કરીને લખીએ sec વર્ગ x માઇનસ 1 ઇન્ટુ dx. તો sec વર્ગનું છે શું છે? તો tan x અને 1 નું શું થાય? તો x પ્લસ c. આ રીતે લખી શકીએ. ઓકે, તો આ એક્ઝામ્પલ આપણને આવડતો હોવો જોઈએ. ચલો એવો 20મો લઈએ. એક્ઝામ્પલ નંબર 20. ઇન્ટિગ્રેશન 2 માઇનસ 3 sin x, 2 માઇનસ 3 sin x ભાગ્યા કેટલું છે? cos સ્ક્વેર x ઇન્ટુ dx. તો અહીંયા પણ ભાગાકાર છે, તમે જોઈ લો શું છે? તો ભાગાકાર છે. તો ભાગાકારને આપણે શામાં ફેરવવું પડશે ભાઈ? સરવાળા બાદ બાકીમાં. તો દરેકના છેદમાં લઈએ અહીંયા પહેલા. તો આવું લખાય 2 માં cos સ્ક્વેર x બરાબર છે માઇનસ 3 sin x માં cos સ્ક્વેર x ઇન્ટુ dx. અહીંયા લખ્યું વ્યસ્ત વિધેય સંકલન. વ્યસ્ત ન મળે તો સાઇન કોસમાં ફેરવી દેવું. અહીંયા દરેક વ્યસ્ત લખી શકાય, અહીંયા લખવો લખાય 1 cos સ્ક્વેર એટલે તમે સીધું લખો સાઇન વર્ગ તો ચાલે. અમે સાઇન કોસમાં ફેરવ્યા છે અને cos સ્ક્વેર નો વ્યસ્ત તમે સાઇન સ્ક્વેર લખો તો પણ ચાલે. તો આ cos સ્ક્વેર નો વ્યસ્ત આપણે લખી શકીએ, લખવો લખાય. આ 1 cos સ્ક્વેર એટલે શું થઈ જશે? 2 sec વર્ગ થઈ જાય એનો વ્યસ્ત. શું થઈ જાય? 2 sec વર્ગ. અને માઇનસ અહીંયા લખીએ તો આવું લખાય 3 sin x માં cos x અને ગુણ્યા 1 માં cos x. ખ્યાલ આવી ગયો? આ રીતે લખી શકાય. તો બરાબર ઇન્ટિગ્રેશન કરીને લખીએ તો આ 2 કેવું થશે? sec વર્ગ x માઇનસ 3 sin ભાગ્યા cos એટલે tan x થઈ જાય અને 1 cos વ્યસ્ત લઈએ તો શું થઈ જાય? sec x થઈ જાય ઇન્ટુ dx. sin ભાગ્યા cos એટલે tan અને 1 sin cos માં ફેરવીએ તો એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. બરાબર. અહીંયા જો તમે સીધો વ્યસ્ત લો તો ચાલે, 1 cos સ્ક્વેર એટલે sin વર્ગ અને sec વર્ગ નો 1 cos સ્ક્વેર. આ રીતે પણ લખી શકાય. સીધું સંકલન અહીંયા આવું લખી શકાય. શું લખી શકાય? કે ભાઈ 1 cos x સ્ક્વેર x બરાબર sin વર્ગ x લખાય અને sec વર્ગ x બરાબર શું લખાય? તો 1 cos સ્ક્વેર x વ્યસ્ત. તો અહીંયા વ્યસ્ત લખીને પણ આપણે ગણી શકીએ. તો હવે દરેકનું સંકલન હશે, તમે જુઓ 2m ના m અથવા અલગ લખવું હોય તો આવું લખી શકાય 2 sec વર્ગ x ઇન્ટુ dx ઓછા ઇન્ટિગ્રેશન 3 tan x sec x ઇન્ટુ dx. તો sec વર્ગ x નું સંકલન છે જ tan x, તો 2m ના m એનું સંકલન શું થાય sec વર્ગ x નું? તો tan x. સંકલન કર્યા પછી આ ઇન્ટિગ્રેશન આવે ને આ સંકલન આપણે છોડ્યું કે ભાઈ 2 sec વર્ગ x નું સંકલન tan x. અહીંયા tan x ઇન્ટુ sec x નું sec x થાય તો 3 કેટલું થશે? sec x પ્લસ c. તો આ રીતે આપણે ગણી શકીએ. આનું સૂત્ર છે sec વર્ગ નું tan થાય, અહીંયા લખાયેલું છે કે sec વર્ગ નું tan થાય અને sec x ઇન્ટુ tan x નું sec x થાય તો પ્લસ c. આ રીતે આપણે ગણી શકીએ છીએ. તો આ 20 એક્ઝામ્પલનું કામ પૂરું થયું. કોઈ પણ પ્રકારનું મૂંઝવણ દેખાય અથવા મૂંઝવણ જેવું દેખાય તો તમે પૂછી લેજો. બરાબર. ચલો આટલા સુધી આપણે રાખીએ છીએ, પરંતુ આગળના જે પરિણામ સંકલન લખાય બરાબર આવડતા હોવા જોઈએ અને વ્યવસ્થિત દરેકે ક્લિયર કરવાના રહેશે. ઓકે, ચાલો.